હાલો ધાણા વગરની કીમા ન હાલે. શાકમાં દાળમાં ભાતમાં બધે ધાણા દઈ. હું કોણ? ધાણાબાજી. હાલો હું છું મરચું. મરચા વગરનું કોઈને ના હાલે. તીખું મરચું કેવું? તીખું. તો મરચું જોઈએ દાળમાં, ભાતમાં તો ન જોઈએ. મરચું જોઈએ દાળમાં. પછી આપણે ચટણી બનાવી એમાં જોઈએ. પછી આપણે કઈ તીખા ભાત કરવા હોય ખાલી મરચાવાળા પીળા તો તીખું મરચું જોઈએ. જોઈએ ને ભાઈ? જોઈએ કે ન જોઈએ? જોઈએ. હા તો જોઈએ. મરચાવાળી ચટણી બનાવી હોય ને તો એ મરચાની જરૂર પડે ને? પડે. હા તો હાલો પડે. હું કોણ? ટમેટું મીઠું હોય ને ખાટું હોય એટલે તો રાય ખાટી ને મીઠી. હું કોણ? ટમેટી. હું દાળમાં આવું છું, ભાતમાં તો નથી આવતી, દાળમાં આવું છું. અને પછી હું શાકમાં બધામાં આવું છું. કોણ? ટમેટું મીઠું હોય ને ખાટું હોય. હું કોણ? લીંબુ. દાળમાંય જોઈ, શાકમાંય જોઈ, દારૂમાંય જોઈ, અડદની દાળ, મગની દાળ બધાયમાં હું જોઈ. અને મારા નામ પરથી સરબત છે. હું છું બધાય શાકભાજીનો રાજા. લીંબુ. હું છું કારેલું. કડવું મીઠું એમાં છે ને શેણાનો લોટ ભરી નાખે ને તઈ ખાવાની મજા આવે. કોઈ તો કડવું મને સુઈરી ફાડી અને એમની મેં ખાવાવાળા હોય, પણ ભલભલાના રાહમાં લઈ લઉં એ હું કારેલું. છે કોઈના પેટમાં દુખતું હોય તો એ મને ખાય અને ગમે એ મારું છે ને મોરી મને શાક કરે ને તો એ મજા આવે. અને મારો તો ભરપૂર મારા ઉપયોગ કરે ને કંઈ તો મને છે ને આમ શાક ફાડા કરી એમાં લોટ ભરી અને એમાં ચટણી મીઠું ને એવો મસાલો ભરીને નાખે ને તો માણા મને ખાય ને તો મિત્રો મજામાં જ આવી જાય. કોઈ કારેલા ના ખાય. કારેલામાં હું કે આખા ભરીને ખાય ને તો મજા આવે, બાકી કટકી કરીને ખાય ને તો મજા ના આવે. અને કારેલામાં લીંબુ ભળે ને તઈ કારેલા ખાધા જેવા હોય. ધાણા વગર સુગંધ કીમાય ન હોય. દાળમાં, શાકમાં, કાચમાં બધે ધાણો તો અને જોઈએ. ટમેટું તો હોય જ હો. પણ ટમેટું હોય પણ જો ટમેટું એ મારા ભેગું ભળે ને આપણે તો બે એક જ કહેવાય. એ ધાણા ન પડે. પણ ધાણા એ ભળે ને મારા ભેગા. એ તો મરચા વગરનું કઈ નથી. એ તો મને ખબર છે મરચા વગરનું કાંઈ નથી. લીંબુ. મરચા કેમાં ના જો ગમે ઈ બનાવીએ ને તીખાસ વગરનું ખાય સારું જ નથી. જો મરચા તો જોઈએ. અને ટમેટું તો જોઈએ. મરચા જો બધાયમાં જોઈએ. તીખી જ્યાં સુધી મરચી હોય નહીં ને ત્યાં સુધી કાંઈ કામનું આ નહીં. મરચી તીખી હોય ને તો અમુક શાકે મોરા ખાય. લીંબુ વગર કઈ થાય જ નહીં. ઓલા તમે આથણા આવે કેરીના અને ગાજરના નીમાં લીંબુ જોઈ જ. પછી લીંબુના આથણા બને. લીંબુ હે ને તમારે એસિડિટી થઈ હોય ને અંદર તો લીંબુ શરબત પાઈને તમારી એસિડિટી પૂરી થાય. એમ તો પછી તમને વિટામિન સી આપે લીંબુ. લીંબુ સર્વશ્રેષ્ઠ છે. એમ છે. તો પછી વિટામિન સી આપે. હા. વિટામિન સી આપે. તો ધાણા શું આપે? કઈ ન આપે. ધાણા આપે જ ને હવનું હવ કર્તવ્ય નિભાવતા જ હોય. એટલે એમાં એ એવું હું કોણ? હું મરચી. હું કોણ? ટમેટું. હું લીંબુ. ધાણા વાળી તો ધાણા ઉગે ને એમાં ફૂંકવું આવે, પછી એમાં ધાણા આવે. જો આપણે ચોક્કસમાં ધાણા વાપરાય. હા વાપરે ન પડે. વપરાય. આપણે હગાઈ થતી હોય તો એમાં ધાણો મેન છે. હા એમાં મેન છે. ગોળ ને ધાણો. એટલે અમે જ વધારાના થઈ કારેલા એમ જ ને. હા આમાંથી કોણ પડે? અરે એવું કઈ ન હોય. આપણે બધા એકના એક જ થઈ. કોઈને માણાને કોઈ ભાજી શાકભાજી સિવાય હાલતું જ નથી. આપણે હોય ને તો જ બધું થાય. અને બધાય સ્વાદ લેવા જરૂરી છે. હા ખાવું પીવું બધુંય શરીરને માટે અનુકૂળ હોય ને હોય. તમારે નકર એક બધા- જ સ્વાદ લઈએ તો બીમાર પડીએ છે. એટલે તમારે ગમે એ સ્વાદ લેવો હોય ને તો પેલા મરચાનું તો લેજો ને લેજો. અને પછી પહેલા પેલા લીંબુ. ટમેટા. લીંબુ. ટમેટા. ધાણા ભાજીમાં તો કોઈ ઓલું ન હોય. ધાણા ભાજીમાં તો ખાલી. જાણલા જો ભાઈ કોમેન્ટ કરજો બધાય એ કેને કી સ્વાદ ગમે. ધાણા ભાજી, ટમેટા, મરચા, લીંબુ, ટમેટું. કે ટમેટા કારેલું. કે
કડવા કારેલા. હા પણ તોય જો મરચા તને કહું ધાણો જો ન હોય શાકમાં દાળમાં તો કે સુગંધ ગમે જ ન એમાં, આવે. તો ધાણા વગર એ સુગંધ તો ન જ આવે. તો જો દાળ બનાવીએ ને આપણે દાળ ભાતની તુવરની દાળ, તો એમાંય જ્યાં સુધી મરચાં ના પડે ને તો એ દાળ બેકાર. અને જ્યાં સુધી છે ને ટમેટો ના પડે ને તો હાવ બેકાર. ઈ વાત સાચી હો બધી તમારી. વસ્તુમાં લીંબુ જોઈએ. દાળ ભાતમાં તમે લીંબુ ન નાખો તો તમે ન હાલે. અડદની દાળમાં લીંબુ નાખો તો ન હાલે. લીંબુ અડદની દાળ- જરૂરી જ છે બધામાં અડદની લીંબુ દાળમાં જોઈએ. લીંબુ ન હોય. એ હવે હવે તમે હોય. ગોકિયા કરો માં અને બધું રેડી છે. આપણે બધા એક ને એક ટોપલાના બધા વેલા થઈ. આપણે એક જ ટોપલામાં બધાને ભેગું રહેવું, બધાય નહીં. અને આપણે છે ને તો બધા બધાય મારી વાત સાંભળો, આપણે બધાય છે ને તો જ બધું છે, બાકી આ દુનિયામાં કાંઈ નથી. છે જ નહીં. બધાયની જરૂર પડે. પડે પડે. પણ આ બકરાની લીંડી હે ને એની જરૂર કાંઈ પડતી નથી. પડે પડે. પડે. એની થોડી યુમાં એની જૂનવાળી પંખામાં બકરીની લીંડી કાંટામાં હોય ને ભરાવે ને પછી પંખા પવન આવે ને પંખો ફરે. ઈ તમને ખબર પડે? હા અમે બહુ બનાવ્યા એ વાત. એવું છે. તો પછી તો લીંબુ એ ગજબના પેટનું ઈ તો પણ પંખી એની એમ. આનું મોડું છે પેલો ફરી ફરકો કરતા ને હા, હા બકાલ લીંડીનો. હા પદે ફરકો કાં ઓલું બાવળાનું હુંડું આવતી ને હા. હા એક ખરી ખોલવાનું. એ તમે કાઢી હરી ખોલવાનું. જીવો તો નખશે. હે? હા આ બધું સમજાણું. જો આપણે બધા હે ને જો કારેલું, છે. લીંબુ, મરચું, મરચું, ટામેટું, ધાણાભાજી બધા એક છે. હા. આપણે કોઈને બાંધવાનું નથી. કોઈને બાંધવાનું થતું નથી. આપણે બધાને હળી મળીને રહેવાનું છે. ખબર પડે? હા હા સાચું. એ હળી મળીને રહેવાનું, હળી મળીને રહેવાનું, હળી મળીને. હરી મારીને રહેવાનું હો. બધાને હસતું રહેવાનું ને ધાણા ભાજીને હસતી રાખવાની. બધાને હસતું રહેવાનું, ફૂલની વાળી ખીલતું રહેવાનું. એ હું કડવું કારેલું ખાવાનું પીવાનું ને મજા કરવાનું. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. અને કોમેન્ટમાં બતાવજો તમને કયો સ્વાદ સારો લાગ્યો.